જય હિન્દ મિત્રો, જેટકો નોલેજમાં તમારું સ્વાગત છે। મિત્રો, જો તમે જેટકો, પીજીવીસીએલ કે વિદ્યુત સહાયકની તૈયારી કરતા હોય તો આજનો વિડીયો તમારા માટે સૌથી અગત્યનો છે। મેં છેલ્લા 5 વર્ષમાં પેપરમાંથી ટ્રાન્સફોર્મરના એવા 20 MCQ કાઢ્યા છે જે દરેક પરીક્ષામાં પાકા પૂછાય જ છે। આ 20માંથી 7 થી 8 માર્ક તો પાકા જ માની લો। તો કોઈ શરૂ કરીએ આજનો પહેલો પ્રશ્ન। પ્રશ્ન નંબર 1, ટ્રાન્સફોર્મર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? ઓપ્શન જોઈ લઈએ। એ ઓહમનો નિયમ, બી ફેરાડેનો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન, સી લેન્ઝનો નિયમ કે ડી કિર્ચોફનો નિયમ। જો આનો આન્સર તમને ખ્યાલ હોય તો કોમેન્ટમાં જરૂર લખજો। એનો સાચો આન્સર આવશે બી ફેરાડેનો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન। અને જોઈ લઈએ કે ટ્રાન્સફોર્મર મ્યુચ્યુઅલ ઇન્ડક્શનથી એક વાઇન્ડિંગથી બીજી વાઇન્ડિંગમાં ઉર્જા ટ્રાન્સફર કરે છે। ચાલો બીજો પ્રશ્ન જોઈ લઈએ। ટ્રાન્સફોર્મરમાં કયું ઓઇલ વપરાય છે? ટ્રાન્સફોર્મર છે જે એની અંદર કયું ઓઇલ વપરાય છે? ઓપ્શન જોઈ લઈએ। એ કુકિંગ ઓઇલ, બી મિનરલ ઇન્સ્યુલેટેડ ઓઇલ, સી પેટ્રોલ કે ડી ગ્રીસ। જે આન્સર હું બોલું છું, જેનો ઓપ્શન બોલું છું, જે લોકોને ખ્યાલ હોય તે કોમેન્ટમાં જરૂર લખજો, જેથી મને ખ્યાલ આવે કે કેટલા લોકોને આન્સરનો જવાબ ખબર હતી। એનો જવાબ આવશે બી મિનરલ ઇન્સ્યુલેટેડ ઓઇલ। આ ઓઇલ ઇન્સ્યુલેટર અને કુલિંગ બંને માટે વપરાય છે। ચાલો ત્રીજો પ્રશ્ન જોઈ લઈએ। ટ્રાન્સફોર્મરનો કોર કયા મટીરિયલનો બનેલો હોય છે? ટ્રાન્સફોર્મર છે જે એનો કોર કયા મટીરિયલનો બનેલો હોય છે? ઓપ્શન જોઈ લઈએ। એ કોપર, બી એલ્યુમિનિયમ, સી સિલિકોન સ્ટીલ લેમિનેશન કે ડી લોખંડ। આનો આન્સર આવશે સી સિલિકોન સ્ટીલ લેમિનેશન। લેમિનેશનથી એડી કરંટ લોસ ઓછો થાય છે, એટલા માટે લેમિનેશન કોર વપરાય છે। પ્રશ્ન નંબર 4, બુખોઝ રિલેનું કામ શું છે? બુખોઝ રિલે છે જે ટ્રાન્સફોર્મરની અંદર, એનું કામ એટલે કાર્ય શું છે? ઓપ્શન જોઈ લઈએ। એ ઓવરકરન્ટ પ્રોટેક્શન, બી ઇન્ટરનલ ફોલ્ટ પ્રોટેક્શન, સી ઓવર વોલ્ટેજ કે ડી અર્થ ફોલ્ટ। એનો આન્સર આવશે બી ઇન્ટરનલ ફોલ્ટ પ્રોટેક્શન। તે ટ્રાન્સફોર્મરની અંદરને ગેસ બને તો ટ્રીપ આપે છે। પાંચમો પ્રશ્ન જોઈ લઈએ। ટ્રાન્સફોર્મરમાં ટેપ ચેન્જરનું કામ શું છે? ટ્રાન્સફોર્મર છે જે એમાં અંદર ટેપ ચેન્જર હોય, એનું કામ શું છે? ઓપ્શન જોઈ લઈએ। વોલ્ટેજ કંટ્રોલ, બી કરંટ કંટ્રોલ, સી ફ્રીક્વન્સી કંટ્રોલ કે ડી પાવર કંટ્રોલ। જે લોકોને આન્સર ખબર હોય કમેન્ટમાં જરૂર લખજો। આનો આન્સર આવશે એ વોલ્ટેજ કંટ્રોલ। લોડ પર વોલ્ટેજ મેન્ટેન કરવા માટે ટેપ બદલવામાં આવે છે। છઠ્ઠો પ્રશ્ન છે, ટ્રાન્સફોર્મરનું રેટિંગ કેમાં દર્શાવાય છે? ટ્રાન્સફોર્મર છે જે એનું રેટિંગ કેમાં દર્શાવાય છે? ઓપ્શન જોઈ લઈએ। કેડબલ્યુ, બી કેવીએ, સી કેવીએઆર કે ડી એચપી। આનો આન્સર આવશે બી કેવીએ। લોસ કરંટ અને વોલ્ટેજ પર આધાર રાખે છે, એટલે કેવીએમાં રેટિંગ હોય છે। ચાલો આગળ જોઈ લઈએ। પ્રશ્ન નંબર 7, આઈડિયલ ટ્રાન્સફોર્મરમાં કોપર લોસ કેટલો હોય? આઈડિયલ ટ્રાન્સફોર્મર હોય એમાં કોપર લોસ કેટલો હોય છે? ઓપ્શન જોઈ લઈએ। એ 0, બી અનંત, સી 100% કે ડી 50%। જે લોકોને આનો આન્સર આવડતો હોય એ કમેન્ટમાં જરૂર લખજો। એનો આન્સર આવશે એ 0। આઈડિયલમાં કોઈ પણ લોસ ગણવામાં આવતો નથી। ચાલો આઠમો પ્રશ્ન જોઈ લઈએ। ટ્રાન્સફોર્મરમાં કન્ઝર્વેટરનું કામ શું છે? ટ્રાન્સફોર્મરમાં કન્ઝર્વેટરનું કામ, ઓપ્શન જોઈ લઈએ।
એ ઓઇલ ઠંડુ કરવું, બી ઓઇલના વિતરણ માટે જગ્યા આપવી, સી ભેજ રોકવો કે ડી પ્રેશર વધારવું. એનો આન્સર આવશે બી ઓઇલના વિતરણમાં જગ્યા આપવા માટે. ઓઇલના વિતરણ માટે જગ્યા આપવી એટલે બી આન્સર એનો સાચો આવશે. ગરમીથી ઓઇલ વધે ત્યારે કન્ઝર્વેટરમાં જાય છે. જ્યારે ગરમી પડે ત્યારે ઓઇલનું સ્તર વધે એટલે કન્ઝર્વેટર તરફ જાય છે. 9મો પ્રશ્ન છે એટલે કે બ્રેથરમાં શું ભરેલું હોય છે? બ્રેથરમાં શું ભરેલું હોય છે? ઓપ્શન જોઈ લઈએ. કોપર, બી સિલિકા જેલ, સી રેતી કે ડી પાણી. એનો આન્સર આવશે બી સિલિકા જેલ. તે હવામાંથી ભેજ શોષી લે છે. રંગ વાદળીથી ગુલાબી થાય તો એને બદલાવી પડે. ચાલો 10મો પ્રશ્ન જોઈ લઈએ. ટ્રાન્સફોર્મરમાં આયરન લોસ કોના પર આધાર રાખે છે? ટ્રાન્સફોર્મરની અંદર આયરન લોસ કોના પર આધાર રાખે છે? એ લોડ, બી વોલ્ટેજ અને ફ્રીક્વન્સી, સી પાવર ફેક્ટર કે ડી કરંટ. એનો આન્સર આવશે બી વોલ્ટેજ અને ફ્રીક્વન્સી. આયરન લોસ છે એ કન્સ્ટન્ટ લોસ કહેવાય. 11મો પ્રશ્ન જોઈ લઈએ. ઓટો ટ્રાન્સફોર્મરમાં કેટલી વાઇન્ડિંગ હોય છે? ઓટો ટ્રાન્સફોર્મર છે જે એમાં કેટલા વાઇન્ડિંગ હોય છે? ઓપ્શન જોઈ લઈએ. એ 1, બી 2, સી 3 કે ડી 4. જે આ ક્વેશ્ચનનો આન્સર જે લોકોને આવડતો હોય તે કમેન્ટમાં જરૂર લખજો. એનો આન્સર આવશે એ 1. એક જ વાઇન્ડિંગનો ભાગ કોમન હોય છે. 12મો પ્રશ્ન જોઈ લઈએ. ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરને કયા લોડ પર મેક્સિમમ એફિશિયન્સી મળે છે? ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરને કયા લોડ પર મેક્સિમમ એફિશિયન્સી મળે છે? ઓપ્શન જોઈ લઈએ. એ 50%, બી 70-80%, સી 100% કે ડી 25%. એનો આન્સર આવશે એ 50% એટલે કે 50%. આખો દિવસ લોડ ઓછો વધારે થતો રહે છે એટલા માટે એને 50% જેવો એફિશિયન્સી મળે છે. 13મો પ્રશ્ન જોઈ લઈએ. સીટીનું ફૂલ ફોર્મ શું છે? સીટી છે જે એનું ફૂલ ફોર્મ શું છે? ઓપ્શન જોઈ લઈએ. કરંટ ટ્રાન્સફોર્મર, બી સર્કિટ ટ્રાન્સફોર્મર, સી કોર ટ્રાન્સફોર્મર કે ડી કોપર ટ્રાન્સફોર્મર. એનો આન્સર આવશે એ કરંટ ટ્રાન્સફોર્મર. તે હાઈ કરંટને માપવામાં યોગ્ય કરંટમાં બદલે છે. હાઈ કરંટને. ટ્રાન્સફોર્મર ઓઇલનું બીડીવી કેટલો હોવો જોઈએ? ટ્રાન્સફોર્મર ઓઇલ છે જે એનો બીડીવી કેટલો હોય છે? ઓપ્શન જોઈ લઈએ. 10 કેવી, બી 30 કેવી મિનિમમ, સી 60 કેવી કે ડી 100 કેવી. જે લોકોને આનો આન્સર આવડતો હોય કમેન્ટમાં જરૂર લખજો, જેથી ખ્યાલ આવે કે કેટલા લોકોને આ પ્રશ્નનો જવાબ ખબર હતી. એનો આન્સર આવશે બી 30 કેવી મિનિમમ. એટલે કે જેટકોના નોર્મ્સ મુજબ 30 કેવીથી ઓછું હોય તો ઓઇલનું ફિલ્ટર કરવું પડે છે. એટલે 30 કેવી મિનિમમ રાખવું પડે છે બીડીવી. 15મો પ્રશ્ન જોઈ લઈએ. પાવર ટ્રાન્સફોર્મરમાં કુલિંગ કેવી રીતે થાય છે? પાવર ટ્રાન્સફોર્મર છે જે એનું કુલિંગ કેવી રીતે થાય છે? એ ONAN/ONAF, બી એસી, સી ડીસી કે ડી વોટર ઓનલી. ચાલો એનો જવાબ જોઈ લઈએ. એ ONAN એટલે કે ઓઇલ નેચરલ એર નેચરલ અને ઓઇલ નેચરલ એરફોર્સ. આ બેથી આપણે પાવર ટ્રાન્સફોર્મરનું કુલિંગ થઈ શકે છે. 16મો પ્રશ્ન છે.
પાવર ટ્રાન્સફોર્મરમાં હિસ્ટેરેસિસ લોસ કેવી રીતે ઘટે છે? પાવર ટ્રાન્સફોર્મર છે જે એમાં હિસ્ટેરેસિસ લોસ કેવી રીતે ઘટે છે? ઓપ્શન જોઈ લઈએ. સારો કોર મટીરિયલ વાપરીને, બી ઓઇલ બદલીને, સી લોડ ઘટાડીને, કે ડી વાયરના પાતળા કરીને. એનો જવાબ આવશે એ. સારો કોર મટીરિયલ વાપરીને હાઈ ગ્રેડ સિલિકોન સ્ટીલથી હિસ્ટેરેસિસ લોસ ઓછો થાય છે. એનો સાચો આન્સર આવશે એ. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં શું હોય છે? સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર છે એમાં શું હોય છે? ઓપ્શન જોઈ લઈએ. પ્રાઇમરી ને સેકન્ડરી, બી સેકન્ડરી વોલ્ટેજ વધારે, કે સી બંનેમાં સરખા, કે ડી ફ્રીક્વન્સી વધે. આનો આન્સર આવશે બી સેકન્ડરી વોલ્ટેજ વધારે. એટલે જનરેશન સ્ટેશનમાં વોલ્ટેજ વધારવામાં વપરાય છે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. એટલે ટ્રાન્સફોર્મરનું EMF રેગ્યુલેશન. એના ઓપ્શન જોઈ લઈએ. ઈ બરાબર 4.44 FMN, પછી બી ઈ બરાબર 2πf, સી ઈ બરાબર IR, કે ડી ઈ બરાબર P/V. એનો સાચો આન્સર આવશે એ. આ ફોર્મ્યુલા પરથી વાઇન્ડિંગની ડિઝાઇન થાય છે. આ જે ફોર્મ્યુલા છે જે એના પરથી વાઇન્ડિંગ ડિઝાઇન કરી શકાય છે. 19મો પ્રશ્ન છે. શોર્ટ સર્કિટ ટેસ્ટથી કયો લોસ મળે છે? શોર્ટ સર્કિટ છે જે તેનાથી કયો લોસ મળે છે? ઓપ્શન જોઈ લઈએ. આયર્ન લોસ, બી કોપર લોસ, સી વિન્ડેજ લોસ, કે ડી ઇલેક્ટ્રિક લોસ. એનો આન્સર આવશે બી કોપર લોસ. આ ટેસ્ટમાં એલવીને શોર્ટ કરીને HVથી સપ્લાય આપીએ એટલે આ લોસ આપણે મળી જતો હોય. 20મો પ્રશ્ન જોઈ લઈએ. ઓપન સર્કિટ ટેસ્ટથી કયો લોસ મળે છે? ઓપન સર્કિટ ટેસ્ટમાંથી કયો લોસ મળે? ઓપ્શન જોઈ લઈએ. કોપર લોસ, બી આયર્ન લોસ કે કોર લોસ, સી ફ્રિક્શન લોસ, ડી ટોટલ લોસ કે બધા લોસ મળી જાય. એનો જવાબ આવશે બી આયર્ન લોસ અને કોર લોસ. આ ટેસ્ટમાં એક સાઈડ ઓપન રાખવામાં આવે છે. તો મિત્રો, આ હતા ટ્રાન્સફોર્મરના 20 સૌથી અગત્યના MCQ.